નમસ્કાર, સમાચારો સાથે હું છું મનવી। વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। વિવાદાસ્પદ કંપની રંજીત બિલ્ડકોન ફરી એક વખત વિવાદમાં આવી છે। વિવાદના વમળમાં ફરી એકવાર કંપની આવી। કચ્છના રેલવે લાઇનમાં રોયલ્ટી ચોરીનો રંજીત બિલ્ડકોન પર આરોપ લાગ્યો છે। અંદાજિત 3 કરોડની રોયલ્ટી ચોરીનો રંજીત બિલ્ડકોન પર આરોપ લાગ્યો છે। ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી રંજીત બિલ્ડકોને રોયલ્ટી ચોરી કરી હોવાનો આરોપ લાગ્યો। કચ્છમાં સામખિયાળી કિરિયાનગર રેલવે ટ્રેક માટે રોયલ્ટી ચોરી કરી। કચ્છ ભૂસ્તર વિભાગની એનઓસીનો ખોટો ઉપયોગ કરીને રોયલ્ટી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। બ્લેકસ્ટોન પથ્થરના ભૂસ્તર વિભાગને અંદાજે 3 કરોડનો ચૂનો લગાડવામાં આવ્યો। ભૂસ્તર વિભાગે અંજાર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અંગેની ફરિયાદ કરી તો રંજીત બિલ્ડકોને સત્તાનો ઉપયોગ કરીને ફરિયાદ થવા દીધી ન હતી। ભૂસ્તર વિભાગની ફરિયાદની માંગ છતાં અંજાર પોલીસ રંજીત બિલ્ડકોનની તરફે જોવા મળી રહ્યું છે। ભૂસ્તર વિભાગે રંજીતના માલિક અને પ્રતિનિધિ દીપેશ સોરઠિયા સામે ભૂસ્તરની અરજી કરી અને ખનીજ ચોરી સિવાય રંજીત બિલ્ડકોન પર અનેક આરોપ અગાઉ પણ લાગી ચૂક્યા છે। પુલ નિર્માણમાં ભ્રષ્ટાચાર સહિતના અનેક આરોપ રંજીત બિલ્ડકોન પર લાગી ચૂક્યા છે। વધુ એક આરોપ રંજીત બિલ્ડર પર લાગ્યો। ભૂસ્તર વિભાગે રંજીતના માલિક અને પ્રતિનિધિ દીપેશ સોરઠિયા સામે ભૂસ્તરની અરજી કરી છે। ત્યારે કચ્છ ખનીજ ચોરી સિવાય રંજીત બિલ્ડકોન પર અનેક આરોપ લાગ્યા છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। રોયલ્ટી ચોરીનો આરોપ, વધુ એક આરોપ રંજીત બિલ્ડકોન પર લાગતા હવે તપાસ થાય તેવી માંગ ઉઠી। પુલ નિર્માણમાં પણ અગાઉ ભ્રષ્ટાચાર સહિતના અનેક આરોપ રંજીત બિલ્ડકોન પર લાગી ચૂક્યા છે। રંજીત બિલ્ડકોન કંપની અમદાવાદ તરફથી એનઓસી માટે અરજી કરવામાં આવેલ। તે અન્વયે અમે 16/9/2022 રોજ એનઓસી ઇસ્યુ કરેલ અને રેલ વિકાસ નિગમ લિમિટેડના અમને પત્ર મળેલ કે આ એનઓસી આપની કચેરીમાંથી ઇસ્યુ થયેલ છે। તો અત્રેની કચેરીના રેકર્ડની ચકાસણી કરતા જે રેલ વિકાસના બિડાણમાં અમને બંને પ્રમાણપત્રો મળેલ, તે બંને પ્રમાણપત્રો અત્રેની કચેરી દ્વારા ઇસ્યુ કરેલ ન હતા। ત્યારબાદ અમને બંને પ્રમાણપત્રો બનાવટી, ખોટા દસ્તાવેજ ઉભા કરેલ હોય તેવું સાબિત થતા અમે તારીખ 24/5/2023 રોજ અંજાર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાયેલ છે। અનેક આરોપ છે રંજીત બિલ્ડકોન પર લાગ્યા છે। ખનીજ ચોરીનો કેસ શું છે તેના પર વાત કરીએ। કચ્છમાં સામખિયાળી ખાતેનો આ સમગ્ર મામલો, રેલવે ટ્રેક બનાવવા માટે રંજીતે કાળી કપચીનો ઉપયોગ કર્યો હતો। કાળી કપચી માટે ભૂસ્તર વિભાગને રોયલ્ટી આપવાની હતી। ખોટા પ્રમાણપત્ર બનાવ્યા હોવાનો પણ આરોપ લગાડવામાં આવ્યો। રંજીત બિલ્ડકોને રેલવેને 2 ખોટી રોયલ્ટી રસીદ આપી। એક રોયલ્ટી રસીદમાં 1 લાખ ટન કપચી વધારી દીધી। જે રસીદ આપી એમાં 1 લાખ ટન કપચી વધારી દેવામાં આવી। બીજી રસીદમાં 6 લાખ મેટ્રિક ટન કપચીની ખોટી રસીદ આપવામાં આવી। દસ્તાવેજ ચેકિંગમાં બંને ખોટા દસ્તાવેજ પકડાયા હતા। તો અંજાર ભૂસ્તર વિભાગે ખોટા દસ્તાવેજ માટે રંજીત સામે ફોજદારીનો કેસ કર્યો। અંજાર પોલીસે ફોજદારી કેસ ન લેતા મામલો માત્ર અરજી સુધી સીમિત રાખવામાં આવ્યો। અંજાર ભૂસ્તર વિભાગની અનેક રજૂઆત પછી પોલીસે કેસ કેમ ના નોંધ્યો તે પણ એક મોટો સવાલ છે। કચ્છમાં સામખિયાળીથી કિરિયાનગરનું રેલવે ટ્રેકનો કોન્ટ્રાક્ટ જે આપવામાં આવ્યો તેમાં આ સમગ્ર કૌભાંડનો મામલો સામે આવ્યો છે। જે કાળી કપચીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ખોટું પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું, કપચીની માત્રા વધારી દેવામાં આવી। અનેક વિષયમાં જે તપાસ થઈ રહી છે તે શંકાસ્પદ લાગી રહી છે, કારણ કે પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો નથી। શા માટે પોલીસે કેસ નથી નોંધ્યો તે પણ એક મોટો તપાસનો વિષય છે। એક રસીદ બનાવી તેમાં પણ કપચીમાં વધારો દર્શાવવામાં આવ્યો, બીજા પ્રમાણપત્રમાં પણ તેવું જ દર્શાવવામાં આવ્યું, એટલે કે બોગસ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા। અંજાર ભૂસ્તર વિભાગે ખોટા દસ્તાવેજ માટે રંજીત બિલ્ડકોન વિરુદ્ધ ફોજદારી કેસ પણ કર્યો, પરંતુ આ સમગ્ર મામલો છે અરજી સુધી સીમિત રહ્યો છે। પોલીસ દ્વારા કેસ નોંધાયો નથી। શા માટે પોલીસે કેસ નથી નોંધ્યો? શું મોટી વગ ધરાવતા લોકો છે? કયા લોકો આ સમગ્ર મામલા પાછળ સંડોવાયેલા છે? તપાસનો વિષય છે। આ પહેલવહેલો કૌભાંડનો મામલો નથી। અગાઉ પણ રંજીત બિલ્ડકોન વિરુદ્ધ કેસ નોંધાઈ ચૂક્યા છે। તેમાં ક્યાં તપાસ થઈ તે પણ એક મોટો વિષય છે। આ સમગ્ર મામલે વધુ વાત કરીશું। સહયોગી ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, રંજીત બિલ્ડકોન અવારનવાર વિવાદોમાં સપડાતું રહે છે। વધુ એક વિવાદ તેની વિરુદ્ધ સામે આવ્યો છે। કેસ નોંધાયો નથી, પોલીસ દ્વારા કેસ નથી નોંધાયો, અરજી સુધી આ સમગ્ર કેસ સીમિત રહ્યો છે। સમગ્ર મામલો શું છે તે જણાવશો? જી, ચોક્કસથી એની વાત કરવામાં આવે તો કચ્છના અંજારના જે ભૂસ્તર વિભાગ છે તેના જે જુનિયર ક્લાર્ક છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અંજાર પોલીસની અંદર।
મે 2023ના રોજ આ ફરિયાદની અરજી છે તે તેમના દ્વારા આપવામાં આવી હતી. તેમનો જે આરોપ છે તે કહેવામાં આવ્યું હતું કે જે રોયલ્ટી જે ભૂસ્તર વિભાગને મળતી હોય છે તે રોયલ્ટીનું એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ ભૂસ્તર વિભાગ આપતો હોય છે. તેની અંદર ક્યાંક ને ક્યાંક ગેરરીતિ કરવાનો જે આરોપ છે તેમના ઉપર રણજીત બિલ્ડકોન પર મૂકવામાં આવ્યો છે. એટલે કે જે ગેરરીતિ કરવામાં આવી છે તેની વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે કપચી વાપરવામાં આવે છે, જે કોન્ટ્રાક્ટ હતો તે સમખેડીથી કે કીડિયાનગરનું જે રેલવેનું ટ્રેકનું કામકાજ હતું તે કોન્ટ્રાક્ટ રણજીત બિલ્ડકોનને મળ્યો હતો અને તેની અંદર 5 લાખ મેટ્રિક ટનનો જે એનઓસી છે તે ભૂસ્તર વિભાગ દ્વારા તેમને આપવામાં આવી હતી. પરંતુ જ્યારે એનઓસી ક્રોસ વેરીફાઈ માટે જે ભૂસ્તર વિભાગને મળી હતી રેલવે તરફથી જે ક્રોસ વેરીફાઈ માટે આવી હતી તેની અંદરથી 2 સર્ટિફિકેટ નીકળી આવ્યા હતા. જે પ્રમાણે વાત કરીએ તો એક સર્ટિફિકેટ 6.5 લાખ મેટ્રિક ટનનું નીકળી આવ્યું હતું અને બીજું સર્ટિફિકેટ 5 લાખ મેટ્રિક ટનનું જે રોયલ્ટી પ્રમાણે જે આશરે 3 કરોડની જે રકમ થાય છે તેનો ચૂનો ચોપડવામાં આવ્યો સરકારને, તેવું પણ રણજીત બિલ્ડકોન ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. એટલે કે ફરિયાદી બીજું કોઈ નહીં પરંતુ જે ભૂસ્તર વિભાગ જે અંજારનો આવેલો છે તેના જુનિયર ક્લાર્ક જુવાનસિંહ ડાભી દ્વારા લેખિતમાં અરજી છે તે અંજાર પોલીસને આપવામાં આવી છે. પરંતુ હજી સુધી કોઈ પણ પોલીસ ફરિયાદ અંજાર પોલીસ દ્વારા નોંધવામાં નથી આવી, એફઆઈઆર નોંધવામાં નથી આવી. મેં રૂબરૂ જુવાનસિંહ ડાભી જે જુનિયર ક્લાર્ક છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી. તેમને પણ કહ્યું કે અવારનવાર અમે પોલીસને રિમાઇન્ડર પણ આપી રહ્યા છે પરંતુ હજી સુધી અમને પોલીસ દ્વારા એમ જ કહેવામાં આવી રહ્યું છે કે તપાસ ચાલી રહી છે, તપાસના અંતે જે નીકળશે ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવશે. પરંતુ સાહેબ ક્યાં સુધી તપાસ ચાલશે તેનો પણ એક પ્રશ્ન છે તે જુનિયર ક્લાર્ક ઉપાડી રહ્યા છે અને જુનિયર ક્લાર્કની સાથે સાથે જે બીજા 7 જેટલા સાક્ષીઓના નામ પણ એની અંદર લખવામાં આવે છે. જે ફરિયાદ આપવામાં આવી છે, જે અરજી આપવામાં આવી છે તેમને 7 જેટલા સાક્ષીઓ દર્શાવવામાં આવે છે. તેની પણ તપાસ પોલીસને કરવી હોય તો તે ભૂસ્તર વિભાગના જે અધિકારીઓ છે, જુનિયર ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, પછી ક્લાર્ક છે, પટ્ટાવાળા છે, તમામ લોકોને સાક્ષી પણ બનાવવાની માંગ છે તે ભૂસ્તર વિભાગ દ્વારા કરવામાં આવી. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય હજી સુધી પોલીસ જે કચ્છ પોલીસ છે તે ટસની મસ નથી થઈ. કેમ એ કારણ નથી જાણવા આવતું, કારણ કે ક્યાંક 4 હાથ રણજીત બિલ્ડકોન ઉપર પોલીસના અને સરકારના હોઈ શકે તેના કારણે આ રીતની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. જે આ ટ્રેકનું કામ જ્યારે મળ્યું હતું તે સમયે ગેરરીતિ સામે આવી હતી, ત્યારબાદ જે ફરિયાદ માટે અરજી કરવામાં આવી પરંતુ તે હજી સુધી અંજાર પોલીસ ફરિયાદ નથી નોંધી રહી. અંજાર એસપીને પણ આ વાતની ખબર હશે, કચ્છ એસપીને પણ આ વાતની ખબર હશે, કચ્છ રેન્જ આઈજીને પણ આ વાતની ખબર હશે, પરંતુ ફરિયાદ શા માટે નથી નોંધવામાં આવતી તેવો પ્રશ્ન પણ જીએસટીવી અત્યારે હાલ ઉપાડી રહ્યું છે. રણજીત બિલ્ડકોનની વાત કરવામાં આવે તો અનેક વિવાદો રણજીત બિલ્ડકોન ઉપર આવી ચૂક્યા છે. જે સેલાની અંદર બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પાલનપુરનો જે નિર્માણાધીન બ્રિજ હતો તે પણ રણજીત બિલ્ડકોન દ્વારા બનાવવામાં આવ્યો હતો, તે પણ બ્રિજ તૂટી ગયો હતો, તે પણ એક કૌભાંડ ભ્રષ્ટાચારનું સામે આવ્યું હતું. તે આ સિવાય અત્યારે એક પુરાવો જીએસટીવી પાસે મળ્યો છે કે ખોટા એનઓસી સર્ટિફિકેટ રણજીત બિલ્ડકોન દ્વારા બનાવવામાં આવ્યો છે. પરંતુ આવા અનેક ગેરરીતિઓ છે રણજીત બિલ્ડકોન દ્વારા કરવામાં આવી તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે અન્વી કહી શકાય કે જે ફરિયાદ છે તે હજી 1.5 વર્ષ જેટલો સમય વીત્યો પરંતુ અંજાર પોલીસ હજી સુધી તેને અરજીમાં જે રાખવા માંગી રહી છે કે પછી એફઆઈઆર નોંધશે કે નહીં તેવો પણ એક પ્રશ્ન જીએસટીવી અત્યારે હાલ ઉપાડી રહ્યું છે. ડબલ એ પ્રશ્ન થાય અને બાબત એ સામે આવે કે રણજીત બિલ્ડકોન અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. આપે જણાવ્યું કે અગાઉ પણ ઘણા બધા વિવાદ સામે આવ્યા. શેલાનો બ્રિજ બનાવવામાં આવ્યો, પાલનપુરનો જે નવો બ્રિજ બનાવવામાં આવ્યો તે પણ ધરાશય થયો હતો. ત્યારે તે અંગે કોઈ તપાસ થઈ હોય, તે અંગે કોઈ બાબતો સામે આવી હોય એવું કંઈ બન્યું છે? હજી સુધી કોઈ પણ તપાસ નથી થઈ. તપાસના નામે ફક્ત ને ફક્ત મીંડું જોવા મળતું હોય છે. તમે જેટલા સમયથી જોઈ રહ્યા છો તેટલા સમયથી કોઈ પણ જાતની તપાસ, મોટું ઉદાહરણ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ છે જે બનાવવામાં આવ્યો, કામગીરી કરવામાં આવી પરંતુ અત્યારે બ્રિજને તોડવા માટે પણ ટેન્ડર બહાર પાડવું પડ્યું. એટલે ઘાટ કરતા ઘડામણ મોંઘી પડી છે હાટકેશ્વર બ્રિજની અંદર. તે જ રીતે રણજીત બિલ્ડકોનની વાત કરવામાં આવે તો તેની અંદર પણ તપાસના નામે મીંડું જોવા મળતું છે. કોઈ પણ તપાસ છે તે તપાસ નથી કરવામાં આવતી. તપાસના નામે ફક્ત ને ફક્ત કાગળ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. કાગળ ઉપર કાર્યવાહી કરીને સંતોષ માની લેવામાં આવે છે. કારણ એ જ જોવા મળે છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષોને ફંડ આપવામાં આવતું હોય, ક્યાંક રણજીત બિલ્ડકોન ઉપર કોઈ નેતાઓના હાથ હોય, 4 હાથના કારણે તે બચી જતા હોય તેવા પણ વાત સામે આવતી હોય. એટલે કે જે ભ્રષ્ટાચાર છે તે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરો બની ચૂક્યા હોય તેવું પણ અત્યારે હાલ આ સમગ્ર ઘટનાને લઈને જોવા મળી રહ્યું છે. પ્રશ્ન એ થાય છે, આપણી સાથે રેન્જ આઈજી ચિરાગભાઈ જોડાયા છે. ચિરાગભાઈ સ્વાગત છે. ચિરાગભાઈ કોરડિયા રેન્જ આઈજી છે. ચિરાગભાઈ સ્વાગત છે જીએસટીવીમાં. રણજીત બિલ્ડકોન અને ભ્રષ્ટાચાર કહો કે પછી વિવાદ કહો એકબીજાના પર્યાય બની ગયા છે. અવારનવાર આ કંપની ભ્રષ્ટાચાર કરી રહ્યું છે પરંતુ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. નવો એક ભ્રષ્ટાચાર, નવો એક વિવાદ કંપની વિરુદ્ધ સામે આવ્યો છે. અમને અંજાર પોલીસ સ્ટેશનની અંદર રણજીત બિલ્ડકોનની વિરુદ્ધમાં ભૂસ્તર શાસ્ત્રી ડિપાર્ટમેન્ટ તરફથી અરજી મળી છે અને અરજીની તપાસ અંજાર પીઆઈ કરી રહ્યા છે. હાલ અરજી
ની તપાસ ચાલુ છે. શું તપાસ થઈ છે? 1.5 વર્ષ થયું આ સમગ્ર બાબતને લઈને. શું તપાસ કરવામાં આવી? કઈ કઈ બાબતો સામે આવી છે અત્યાર સુધી? અમે અમુક માહિતી ખાણ ખનીજ વિભાગ પાસે પણ માંગી છે, એટલે એ લોકો તરફથી અમુક માહિતી મળવાની પણ બાકી છે. જે મળે એટલે આગળની અરજી પર કાર્યવાહી થઈ શકે. અત્યારે હાલ તપાસ અમે પીઆઈ ને સોંપી છે. ઓકે, નવો વિવાદ જે સામે આવ્યો છે, જે કાળી કબજીનો સમગ્ર મામલો છે, પ્રમાણપત્ર ખોટા દર્શાવવામાં આવ્યા, એનઓસી ને લઈને પણ વિવાદ છે, એ બાબતે શું તપાસ થઈ છે? ચિરાગભાઈએ ફોન મૂકી દીધો છે, કટ કરી દીધો છે, એટલે આ જ બાબત ઘણા બધા પ્રશ્નો ધવલ ઉઠાવી રહ્યું છે. જી ચોક્કસથી અન્વી કહી શકાય કે રેન્જ આઈજી દ્વારા ફોન ઉપર કહેવામાં આવ્યું કે ફક્ત તપાસ ચાલી રહી છે, અમારા જે અંજાર પીઆઈ છે તે તપાસ કરી રહ્યા છે સમગ્ર ઘટનાને લઈને. અન્વી, તમે પ્રશ્ન કર્યો કે 1.5 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ તપાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે. તો રેન્જ આઈજી દ્વારા ફોન કટ કરી દેવામાં આવ્યો, એટલે કે ક્યાંક ને ક્યાંક રેન્જ આઈજી પણ રણજીત બિલ્ડકોનનો બચાવ કરતા હોય તેવું પણ આની અંદર જોવા મળી રહ્યું છે. એટલે કે કહી શકાય કે રેન્જ આઈજી જીએસટીવીના સવાલોથી ભાગતા જોવા મળી રહ્યા છે. રેન્જ આઈજીએ જવાબ આપવાનું ટાળ્યું છે. તપાસ ચાલી રહી છે, પરંતુ સાહેબ ફરિયાદ તો નોંધો, ફરિયાદ ક્યારે નોંધાશે તેવું પણ ભૂસ્તર વિભાગ પૂછી રહ્યું છે. ફરિયાદ નથી નોંધવી, ખાલી તપાસ કરી રહ્યા છે. 1.5 વર્ષથી શું તપાસ કરી તેનો પણ પ્રશ્ન કરવામાં આવ્યો, પણ તે પણ જવાબ આપવા માટે રેન્જ આઈજી બંધાયેલા નથી જોવા મળતા. જી ધવલભાઈ, આપને રોકવા માંગીશ. ધવલ, આપણી સાથે મુકેશ ચૌધરી જોડાયા છે, ડીવાયએસપી છે. મુકેશભાઈ, સ્વાગત છે જીએસટીવીમાં. ઘણી પ્રશ્નો સામે આવી રહ્યા છે. છેલ્લા 1.5 વર્ષથી તપાસ થઈ રહી છે, પરંતુ કોઈ બાબત સામે નથી આવી. તપાસ ખરેખર થઈ રહી છે તે મોટો પ્રશ્ન છે. મુકેશભાઈ, એક બાદ એક જે અધિકારીઓ છે પરંતુ ફોન કટ કરી રહ્યા છે. ધવલ, આપણે પહેલા તો ચિરાગ કોરડિયા જે રેન્જ આઈજી હતા તેમને પણ ફોન કર્યો, તપાસ અર્થે સવાલ કર્યો, પરંતુ ફોન કટ કરી દેવામાં આવ્યો. આ જ બાબત ઘણા બધા પ્રશ્નો ઉઠાવી રહ્યું છે. એક તરફ અંજાર પોલીસ છે તે ફરિયાદ નથી નોંધી રહ્યું. શું કોઈ મોટા માથાઓ સંડોવાયેલા છે આમાં? એક પર એક મોટો પ્રશ્ન. ધવલ, ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે પોલીસ અધિકારીઓ ફરિયાદ ન નોંધવા માટે પીછેહટ કરી રહ્યા છે કે ફરિયાદ ન નોંધાય, કારણ કે ફરિયાદ નોંધાશે તો અમારે તપાસ કરવી પડશે, કાર્યવાહી કરવી પડશે, આરોપીની અટકાયત બતાવવી પડશે, ધરપકડ બતાવવી પડશે, કોર્ટની અંદર કાગળિયા મૂકવા પડશે. એટલા જ માટે ફરિયાદ નથી નોંધવામાં આવતી તેવો એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. અને બીજી બાજુ રેન્જ આઈજી દ્વારા જે પ્રમાણે ફોન કટ કરવામાં આવ્યો તે પ્રમાણે અંજારના જે ડીવાયએસપી છે તેમને ફોન કરવામાં આવ્યો. અંજારના ડીવાયએસપી દ્વારા પણ જે સમગ્ર ઘટના જાણવામાં આવી, આપણા પીસીઆરમાંથી કહેવામાં આવ્યું છે કે આ રીતની વિવાદ છે, રણજીત બિલ્ડકોન સામે ફરિયાદ નથી નોંધવામાં આવતી તેવું સાંભળતા તેમણે કીધું કે પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. તેના કારણે તેમણે પહેલેથી ફોન કટ કરીને મૂકી દીધો કે પ્રશ્નોના ઉત્તર ના આપવા પડે. એટલે કે ક્યાંક ને ક્યાંક પોલીસની પણ મિલીભગત હોય. રેન્જ આઈજી કચ્છ, એસપી કચ્છ અને જે પ્રમાણે ડીવાયએસપી અંજાર તમામની મિલીભગત આની અંદર જોવા મળતી હોય તેવા પણ અત્યારે હાલ પ્રશ્નો ઉઠી રહ્યા છે પોલીસ સામે, કારણ કે પોલીસ પણ જવાબ આપવા માટે બંધાયેલી નથી તેવું જોવા મળી રહ્યું છે. એટલે બીજી બાજુ અન્વી કહી શકાય કે પોલીસ શા માટે ડરી રહી છે ફરિયાદ નોંધતી અંદર, કે પોલીસ ઉપર પણ ઉપરથી કઈ દબાણ આવી રહ્યું છે ફરિયાદ ન નોંધવા માટે? બિલકુલ. ધવલ, પ્રશ્ન એ પણ થાય કે જ્યારે અવારનવાર વિવાદ સામે આવતો હોય આ કંપનીને લઈને, ત્યારે કંપનીને બ્લેકલિસ્ટેડ કેમ કરવામાં નથી આવતી? પરંતુ ધવલ, બીજો પ્રશ્ન એ પણ છે કે જો કંપનીને બ્લેકલિસ્ટેડ કરવામાં આવે ને તો પણ આપણે અહીંયા એવી જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આપણે અંબાજીમાં પણ પ્રસાદનો આખી ઘટના જોઈ છે, ત્યારે લોકો જાય તો ક્યાં જાય? કંપનીને બ્લેકલિસ્ટેડ કરવાની વાત તમે કરી. હું બીજું ઉદાહરણ કંપનીને બ્લેકલિસ્ટેડનું અમદાવાદનું આપવા માંગીશ કે અમદાવાદની રણજીત બિલ્ડકોન પણ અમદાવાદની કંપની છે. તેવી જ રીતે અમદાવાદમાં ચિત્રા કરીને કંપની હતી જેનું જે એડવર્ટાઇઝનું ટેન્ડર છે તે કોર્પોરેશનને તેને મળતું હોય છે. તેવી જ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી, તેને ટેન્ડર ના આપવાની વાત પણ કમિશનર સમક્ષ થઈ હતી અને તેને માન્ય પણ ગણવામાં આવી હતી. ત્યારબાદ ચિત્રા કંપની દ્વારા બીજી એક કંપની બનાવીને ઝવેરી એન્ડ કંપનીને ટેન્ડર મેળવીને ચિત્રા કંપનીને ટેન્ડર, એટલે કે પેટા કંપની બનીને ટેન્ડર મેળવવામાં આવે છે. ભલે તમે બ્લેકલિસ્ટ કરો, મોટી કંપની ટેન્ડર લેશે, બીજી કંપની એને ટેન્ડર સોંપી દેશે. તે રીતની પણ ઘટના અત્યારે અમદાવાદમાં જોવા મળતી હોય, સમગ્ર રાજ્યની અંદર જોવા મળતી હોય છે. બ્લેકલિસ્ટ કરવામાં આવે પરંતુ બીજી કંપની ટેન્ડર લેશે ને એ ટેન્ડર પોતાના જ મળતિયાઓને મળશે અને મળતિયાઓ પછી એ જ પ્રકારનું જે કામગીરી કરવામાં આવતી હોય છે તે પ્રકારની કામગીરી આ સમગ્ર બાબતની અંદર કરવામાં આવતી હોય છે. એટલે કે સરકારની પણ ક્યાંક મિલીભગત જોવા મળતી હોય છે, ક્યાંક રાજકીય પક્ષોને ફંડિંગ છે તે ફંડિંગ મળતું હોય છે. તેના કારણે આ પ્રકારની કામગીરી અત્યારે હાલ ગુજરાતની અંદર જોવા મળતું છે. કારણ કે ફરિયાદનો જે મુદ્દો છે તે ફરિયાદ શા માટે પોલીસ નથી નોંધતી તેવો પણ પ્રશ્ન જીએસટીવી હજી ઉપાડી રહ્યું છે. ધવલ, પોલીસ પાસે સામાન્ય જનતા ન્યાયની આશા રાખતું હોય છે અને એક સામાન્ય જનતાના રક્ષક પોલીસ અધિકારીઓ હોય છે, પરંતુ પોલીસ અધિકારીઓ જ્યારે આવું કામ કરે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉપજે. આમાં એક તો ફરિયાદ નોંધવામાં ન આવી, જીએસટીવી દ્વારા રેન્જ આઈજીને ફોન કરવામાં આવ્યો, ડીવાયએસપીને ફોન કરવામાં આવ્યો, સવાલ પૂછવામાં આવ્યા, પરંતુ ફોન કટ કરી દેવામાં આવ્યો છે. ચોક્કસથી તમે વિચારી શકો છો કે એક સરકારનો અધિકારી
જુનિયર ક્લાર્ક ભૂસ્તર વિભાગના અધિકારી છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. સરકારના અધિકારીની ફરિયાદ અને તે પણ સરકારને નુકસાન થયું છે તેની ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છે, તો પણ સરકારને તે ફરિયાદ નોંધવામાં ક્યાંક રસ નથી તેવું દેખાઈ રહ્યું છે. રેન્જ આઈજી તપાસ ચાલુ છે કરીને ફોન કાપી દેશે. સાહેબ, તપાસ ચાલુ છે પણ તપાસમાં શું કરશો તે તો જણાવો. તમે શું તપાસ કરી રહ્યા છો તે તો જણાવો. 1.5 વર્ષથી તમે કહી રહ્યા છો તપાસ ચાલી રહી છે, પણ ક્યાં તપાસ કરી, તમે કયા વિભાગની પૂછપરછ કરી? ધવલ, આપને રોકવા માંગીશ. આપણી સાથે જે ફરિયાદ નોંધાઈ છે, જેમણે નોંધાવી છે, જુવાનસિંહ ડાભી આપણી સાથે જોડાયા છે, જુનિયર ક્લાર્ક. જુવાનભાઈ, સ્વાગત છે આપનું. જે ફરિયાદ નોંધવામાં આપણા દ્વારા આવી છે એ વિશે આપ જણાવશો. સમગ્ર મામલો શું છે? હેલો જી. છે ને, એક જ મિનિટ. અમે તારીખ ત્યાં જી 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 એક જ મિનિટ ચાલુ રાખજો. જી, હવે છે ને સ્ટેશન ખાતે તારીખ 24/5/2023 ના રોજ ત્યાં પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે. હેલો. હા જી, બોલો, આપનો અવાજ આવી રહ્યો છે. જી જી જી, અમે 24/5/2023 ના રોજ ત્યાં પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે. તો પછી શું થયું? હવે તપાસ ક્યાં પહોંચી? ફરિયાદ દાખલ થઈ, જો તપાસ શરૂ થઈ ખરી? હવે એ તો મેડમ તપાસનો પોલીસનો વિષય છે. અમે તો ત્યાં દાખલ કરી દીધી છે. જી ધવલ. જુવાનસિંહ, મારો પ્રશ્ન એ છે કે તમે 23/5/2023 ના રોજ જે ફરિયાદ 24/5/2023 આપે જે અંજાર પોલીસને લેખિતમાં અરજી આપી છે, હજી સુધી તેની ઉપર પાકી જે એફઆઈઆર કહેવામાં આવે, ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ હજી સુધી નોંધવામાં નથી આવે તેવી આપની વાત છે. જી. તો પોલીસને આપણે વારંવાર રિમાઇન્ડર પણ કર્યું છે કે શું કારણથી તમે ફરિયાદ નથી નોંધતા, તો પોલીસ દ્વારા શું જવાબ મળી રહ્યો છે આપને? અમે ત્યાં રૂબરૂ સંપર્ક કર્યો છે તો અમને એવું કીધું છે કે અમે દાખલ કરી દઈશું એમ. બીજું કોઈ અમને લેખિતમાં કોઈ આપવામાં આવેલ નથી. અને બીજી બાજુ કે જે પ્રમાણે તમે કહ્યું કે મેટ્રિક ટન કપચીની જો એનઓસી હતી તે ખોટી રજૂ કરવામાં આવી હતી, જે સમખ્યાળીથી જે કીડિયાનગરનું જે રેલ ટ્રેકનું કામકાજ હતું તેની અંદર આ સમગ્ર બાબત હતી, તો કેટલી સરકારને નુકસાન ગયું હોઈ શકે આ રોયલ્ટીના કારણે? જી જી, તો પેલું અમે પેલું કાઢીએ ત્યારે અમને મેટ્રિક ટન ઉપર પરફેક્ટ ખ્યાલ આવશે, પણ અમે જે ઇસ્યુ કરેલ છે એનઓસી એમાં એ લોકોએ 95,000 થી 1 લાખ ટન વધારે રજૂ કરેલ છે. ત્યાં અમે જે એનઓસી ઇસ્યુ કરેલ છે 5,40,335 મેટ્રિક ટનનું. જી. હેલો. હા જી, આપ બોલો, આપનો અવાજ આવી રહ્યો છે. આવી રહ્યો છે જુવાનસિંહ આપનો અવાજ. જી જી, અમે છે ને 5,40,542 મેટ્રિક ટનનું એનઓસી ઇસ્યુ કરેલ છે અને ત્યાં રેલવે વિકાસમાં 6,38,448 એમાં વધારો કરી, એડિટ કરી અને ત્યાં રજૂ કરવામાં આવેલ છે. જુવાનસિંહ, આપની ફરિયાદ રણજીત બિલ્ડકોનના માલિક અને જે પ્રતિનિધિ હતા સોરઠિયા તેમના વિરુદ્ધ અને બીજા કયા તમને આક્ષેપ કરી રહ્યા છો કે જેની ઉપર તમને શંકા ઉપજીવી રહી છે? જી, એમાં ધવલભાઈ અમે અજાણ્યા ઈસમો બતાવેલ છે. એ તો તપાસ થશે પછી જ આપણને ખ્યાલ આવશે. આ તો અમારા રેકોર્ડ પ્રમાણે જે 2 નામ હતા એ અમે એમાં જુવાનસિંહજી, અત્યારે અમે લોકો રેન્જ આઈજીને ફોન કર્યો, અમે ડીવાયએસપી ને ફોન કર્યો, પરંતુ તપાસનું પૂછવામાં આવ્યું, પરંતુ ફોન કટ કરી દેવામાં આવે છે. તપાસ થઈ રહી નથી, ફરિયાદ નથી નોંધવામાં આવી રહી, ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે. જી, અમે મેડમ તારીખ 24/5/23 ના રોજ ત્યાં અમે અમારી ફરજ પ્રમાણે અમે નોંધાયેલ છે ત્યાં. પછી આગળ તો મેડમ તપાસનો વિષય છે. ઓકે, આભાર જુવાનજીસિંહ અમારા સાથે જોડાવા માટે. તો ફરિયાદી હતા જુવાનસિંહ ડાભી અને તેમના દ્વારા ધવલ જણાવવામાં આવ્યું કે જે કપચીનો જથ્થો છે તે વધુ દર્શાવવામાં આવ્યો. હજુ તો ફરિયાદ નોંધવાની વાત ચાલી રહી છે, તપાસની વાત તો દૂર રહી, હજુ તો ફરિયાદ પણ નથી નોંધાઈ. ચોક્કસથી અન્વી, જે પ્રમાણે તમે કહ્યું કે જુવાનસિંહ ડાભી જે ફરિયાદી હતા, ભૂસ્તર વિભાગના કહી શકાય જુનિયર ક્લાર્ક હતા, તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. રણજીત બિલ્ડકોનના માલિક અને જે દીપેશ સોરઠિયા જે એમનો પ્રતિનિધિ હતો રણજીત બિલ્ડકોનનો, તેમના બંને વિરુદ્ધ અને બીજા જે તપાસમાં ખુલે તે તમામે નામ ઉપર ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ નોંધતા નથી પોલીસ ફરિયાદ. કારણ કે એક સરકારી અધિકારી કહી રહ્યો છે કે અમારી તિજોરીને આટલું નુકસાન થયું છે, અમે જે સર્ટિફિકેટ આપ્યું હતું તે આટલા મેટ્રિક ટનનું હતું અને જે પરત ક્રોસ વેરિફિકેશન માટે સર્ટિફિકેટ આવી રહ્યું છે તે આટલા મેટ્રિક ટનનું જોવા મળી રહ્યું છે. અમારા સરકારી ચોપડે આટલા મેટ્રિક ટન નોંધાયેલું જોવા મળે છે, પરંતુ જે સર્ટિફિકેટ છે તે અલગ મેટ્રિક ટન જોવા મળી રહ્યું છે અને બીજું સર્ટિફિકેટ છે તે તદ્દન ખોટું જોવા મળ્યું છે, એટલે કે બનાવટી જોવા મળી રહ્યું છે. તેવી ફરિયાદ આપવા છતાં પોલીસ શા માટે હજી રાહ જોઈ રહી છે, કોની રાહ જોઈ રહી છે પોલીસ, તે હજી જાણી નથી શકાયું. કારણ કે એક સરકારનો જ વિભાગ છે તે ફરિયાદ નોંધાવી રહ્યું છે, પરંતુ પોલીસ પણ એક સરકારનું જ કહેવામાં આવે, પરંતુ પોલીસ કેમ ફરિયાદ નથી નોંધતી તે હજી સાચું કારણ પોલીસ જ જણાવી શકશે. કારણ કે આટલો વિલંબ શા માટે કરવામાં આવી રહ્યો છે? 1 વર્ષ અને 3 મહિના જેટલો સમય વીત્યો પરંતુ હજી પોલીસે ફરિયાદ નથી નોંધી. કારણ
તો મોટા નેતાઓનો દબાવ હશે પોલીસ ઉપર, ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દબાવ હશે, તેના કારણે ફરિયાદ નથી નોંધવામાં આવતી, તેવો પણ પ્રશ્ન અત્યારે હાલ જીએસટીવી અન્વી ઉપાડી રહ્યો છે. બિલકુલ, તપાસ થવી ખૂબ જ જરૂરી છે, કારણ કે અવારનવાર જ્યારે આ કંપની દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે, કૌભાંડ આચરવામાં આવે, પુલ બનાવવામાં પુલ ધરાશાય થાય, એવી કોઈ નવી બાબત નથી. રોડ બનાવવામાં આવે છે, ધવલ, આપણે રોડની સ્થિતિ અત્યારે ચોમાસામાં જોઈએ છે, જે પ્રકારનો ભ્રષ્ટાચાર રોડ રસ્તામાં થાય છે. આવી જ કંપનીઓને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અવારનવાર, એક કંપની ભ્રષ્ટાચાર આચરે, તે જ કંપનીને બીજી વખત કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ભોગવવાનું માત્ર ને માત્ર જનતાને રહે છે. ચોક્કસથી જ્યારે તમે અમદાવાદનું ઉત્તમ ઉદાહરણ હાટકેશ્વરનો બ્રિજ છેલ્લા 2 વર્ષથી બંધ પડેલો જોવા મળે છે. 42 કરોડમાં બનેલો બ્રિજ અને વાત કરવામાં તો 62 કરોડમાં તોડવા માટે ટેન્ડર આપવામાં આવ્યું. એ તોડવા માટે પણ કોઈ તૈયાર નહોતું. એટલે ઉત્તમ ઉદાહરણ ભ્રષ્ટાચારનું અમદાવાદમાં જોવા મળે છે. અમદાવાદના તમામ રસ્તા જોઈ લો તમે, તમામ રસ્તા ખાડાની અંદર અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. કારણ કે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ચૂક્યું છે. જે બિલ્ડરો છે, જે કોન્ટ્રાક્ટરો છે, તે ભ્રષ્ટાચાર કરવા માટે જ બેઠા હોય, એના માટે જ ટેન્ડર લેવામાં આવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે કે કહી શકાય કે એક કોન્ટ્રાક્ટર હતો, તેની સાથે મારે વાતચીત થઈ હતી. સામાન્ય વાતચીત કરતા તેમણે કહ્યું કે સાહેબ કોન્ટ્રાક્ટ તો લઈએ છીએ, પણ જે કોન્ટ્રાક્ટની રકમ હોય છે તેની અંદર અમારે કામ કરવું ખૂબ જ અઘરું પડી જતું. તો મેં સામે પ્રશ્ન કર્યો કે શા માટે? તો કે 1% આને આપવાનો, 2% આને પહોંચાડવાના, 3% આને પહોંચાડવાના, 5% આને પહોંચાડવાના, એમ કરીને 12 થી 13% જેટલું તો અમારે પેમેન્ટ વેચવામાં જતું રહે છે. તો અમે કામ શું કરવાના, કઈ ગુણવત્તા વાપરવાના ત્યાં આગળ? એટલે કે જે ભ્રષ્ટાચાર છે તે ખૂબ જ મોટો જોવા મળતો હોય છે. એટલે કે 12 થી 15% જેટલું જે પેમેન્ટ છે, જે ધારો કે 1 કરોડનું ટેન્ડર હોય તો 12 થી 15%, એટલે 12 થી 15 લાખ રૂપિયા તો તમારે લોકોને ચૂકવવામાં જતા રહે છે. જે ભ્રષ્ટાચાર કહી શકાય કે સાહેબ મારું રાખી લેજો તમે, આમાં કંઈ ક્વેરી ના કરતા, તે ચૂકવવાની અંદર જ જોવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર જોવા મળતો છે. એટલે કે એ પૈસા જે નેતાઓ છે, જે અધિકારીઓ છે, તે તમામ લોકો લેતા જોવા મળતા હોય છે. ધવલ, આપે જેમ જણાવ્યું કે આપણે કોન્ટ્રાક્ટર સાથે વાત કરીને કહ્યું કે આટલા રૂપિયા આટલા આ વિભાગને આપવાના, આટલા રૂપિયા આ વિભાગને આપવાના, એટલે કે ભ્રષ્ટાચાર દરેક વિભાગમાં ઘૂસેલો છે. અત્યારે આખી સિસ્ટમ કદાચ આપણે સુધારવાની જરૂર બને છે. ચોક્કસથી સિસ્ટમ સુધારવાની જરૂર બને છે, પરંતુ એ ક્યારે સુધરશે? કારણ જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં આવશે ત્યારે. કારણ કે અત્યારે તો ભ્રષ્ટાચાર, તમે કોઈ પણ સામાન્ય કામ બી કરાવવા જાઓ તો પૈસા સિવાય કામ નથી થતું સાહેબ. પૈસા આપો તો જ કામ કરવામાં આવી રહ્યું છે. તમે સામાન્ય પોલીસ ફરિયાદ પણ નોંધાવા જો, સામાન્ય માણસ પણ પોલીસ ફરિયાદ નોંધાવા જશે તો તેની પણ ફરિયાદ પોલીસ નથી લઈ રહ્યું. તેવા પણ ઘણા પ્રશ્નો અમદાવાદની અંદર જોવા મળતા હોય છે. એટલે કે કહી શકાય કે ભ્રષ્ટાચાર તમામ જગ્યાઓ પર અન્વી જોવા મળી રહ્યું છે. કોઈ પણ જગ્યા હોય, કારણ કે જે એન્ટી કરપ્શન બ્યુરો છે તેની અંદર સરકાર ઘણી જાહેરાતો કરે છે કે ભ્રષ્ટાચાર થતો હોય તો તમે અહીંયા ફરિયાદ નોંધાવી શકો છો, પરંતુ ક્યાંક પ્રજા પણ એટલી જ દોષિતાની અંદર ગણી શકાય. કારણ કે તમે આપો છો ત્યારે માણસ લેવા માટે તૈયાર થાય છે. એટલા માટે પ્રજા પણ એટલી દોષિત છે. ધારો કે પૈસા આપવાનો વ્યવહાર તમે શરૂ કરી રહ્યા છો. બિલકુલ, આભાર ધવલ જોડાવા માટે અને સમગ્ર ભ્રષ્ટાચાર વિશે પર્દાફાશ કરવા માટે. તો રંજીત બિલ્ડકોન કંપની અવારનવાર ભ્રષ્ટાચાર આચરતું રહ્યું છે, પરંતુ અવારનવાર તંત્ર દ્વારા તેને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. નવો વિવાદ જે સામે આવ્યો છે અને જીએસટીવી એ આ જે આખો અહેવાલ દર્શાવ્યો, માત્ર એક જ માંગ કરવામાં આવી રહી છે કે આ ભ્રષ્ટાચારી કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને હવે કોઈ કોન્ટ્રાક્ટ ન આપવામાં આવે અને તપાસ થવી જોઈએ કે ખરેખર આ સમગ્ર